હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 5. લેક્ચર નંબર 4 માં આપણે જે એક્સરસાઇઝ 1.2 જે હતી એના ક્વેશ્ચન 2, 3 and 4 આપણે કમ્પ્લીટ કરેલા હતા. હવે આપણે આજના લેક્ચરમાં જઈએ છીએ ક્વેશ્ચન નંબર 5 તરફ. એક્સરસાઇઝ જે છે એ આપણે કઈ છે 1.2 ક્વેશ્ચન નંબર 5. ઓકે, ચલો શું કીધેલું છે તમને? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે આપણે કીધેલું છે. શૂન્ય થાય કે નહીં તે ચકાસો. ક્લિયર? ઓકે, ચલો વિદ્યાર્થીઓ, એને શું કીધું છે કે કોઈ પણ સંખ્યા તમને આપેલી છે 6n. હવે એનો અંતિમ અંક, હવે તો આપણને તો ખબર જ નથી કેમ કે 6n એટલે n ની જગ્યાએ કઈ કિંમત મૂકવું કે જેથી તેની વેલ્યુ આવે અને એનો અંતિમ અંક ધેટ મીન્સ કે એકમનો અંક કેવો થાય? 0 થાય. તો આપણે આ ક્વેશ્ચનને સ્ટાર્ટ કરતા પહેલા આપણે શું કરીએ, એક બે એક્ઝામ્પલ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ કઈ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો આપણે શું થાય છે. ક્લિયર? ઓકે, સપોઝ આપણે એક નાનકડી સંખ્યાની વાત કરીએ 10. તો 10 ના અવયવ પાડું તો કોણ આવે છે? 2 અને 5 આવે છે. ઓકે, પછી એક કહું કે ચલો 50 ના અવયવ પાડું તો 50 ના અવયવમાં તમે જોવા જાવ તો 5 ગુણ્યા 10 એમ કે આના પણ જોવો છે 2 અને 5 એમ કે 2 5 5 ની 2 ઘાત અને 2 આવે છે. ઓકે, હા, તમે 2 વડે ભાગીને 25 કરો અને 25 ના 5 કરો, એ આપણે પ્રોપર મેથડ ને આજે જસ્ટ ખાલી તમને સમજવા ખાતર હું રેન્ડમલી એના ફેક્ટર જે છે પાડું છું. સપોઝ હું એમ લઈ લઉં 35. તો કે 35 ના અવયવ તો 7 5 અને 35, તો કે આના અવયવ કોણ આવ્યા? 5 અને કોણ આવ્યા? 7. આનો અંતિમ અંક કેવો છે? 0. તો 2 અને 5 આવે છે. આનો અંતિમ અંક કેવો છે? 0. તો પણ 2, હા 5 ભલે 2 વખત આવતા પણ અવયવમાં એક્ઝિસ્ટ કોણ કરે છે? 2 અને 5 તો આવે છે. 35 એનો આનો અંતિમ અંક 0 નથી. ધેટ મીન્સ કે જો ખાલી 5 છે, 2 તો આવ્યો જ નહીં. પછી એમ કહો ભાઈ 18 ના પાડીએ તો 2 9 18, 9 ના ભાગ પાડો તો 3 અને 3. આનો અંતિમ અંક 0 છે? નહીં, 0 નથી. ધેટ મીન્સ કે જો 2 5 તો આવ્યો જ નહીં. હજી એક આપણે જોઈ લઈએ કે ભાઈ 90 નો અંતિમ અંક કેવો છે? 0 છે. તો 9 ગુણ્યા 10, 9 ના 2 ભાગ પડશે 3 3, 10 ના 2 ભાગ પડશે 2 અને 5. યસ, 2 અને 5 આવ્યો. તો તમને આમાં શું પ્રેડિક્શન લગાવી છે કે જો કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો તેનું અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 આવેલા 2 ની ઘાત અને 5 ની ઘાત પણ મળે. આપણે એવું નથી લખવું ભાઈ 2 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત આવેલા હોય તો, ને એવું 2 ની કોઈ ઘાત આવશે, અહીંયા 5 ની પણ જો અલગ ઘાત મળે. અહીંયા તમે જોવા જાવ તો માત્ર 2 મળે, અહીંયા જોવા જાવ તો 2 અને 5, અહીંયા પણ 2 અને 5, અહીંયા ખાલી 5, અહીંયા 5 છે પણ અંતિમ અંક ખાલી જો અહીંયા 2 આવેલો છે, આમાં 2 નથી તો અંતિમ અંક 0 પર નથી. આમાં 5 નથી તો પણ અંતિમ અંક 0 નથી. આમાં 0 છે તો અંતિમ અંકમાં યાની કે અંતિમ અંક 0 હોવાથી તેના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 તો આવ્યા. આમાં અંતિમ અંક 0 છે તો પણ 2 અવિભાજ્ય અવયવીકરણમાં શું આવ્યા? 2 અને 5 આવ્યા. આનો અંતિમ અંક 0 છે તો એના અવિભાજ્ય અવયવીકરણમાં પણ આવ્યું 2 અને 5 આવ્યા. તો આનો મીનિંગ શું થાય કે જે પણ સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ કરવું અને તેના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 આવેલા હોય અવયવમાં, 2 ની ઘાત અને 5 ની ઘાત કોઈ પણ હા 2 અને 5 આવેલા હોય તો તેનું છેદનું અવિભાજ્ય યાની કે જે છે આ અવિભાજ્ય અવયવીકરણ કરતા જો 2 અને 5 મળે તો તેનો અંતિમ અંક કેવો થશે? 0 થશે. વિદ્યાર્થી મિત્રો, આ જ પોઈન્ટ જે છે આપણે સમજવાનો છે. તો ખાસ ધ્યાન રાખજો કઈ રીતના આપણે આ વસ્તુ સમજેલા છે, બરાબર? એટલે મિસ્ટેક ના થાય. જો 0 હશે તો અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 તો આવતો જ હશે. તો આ ક્વેશ્ચન 5 નો આન્સર લખતા પહેલા આપણે એક વિધાન લખીએ જેથી કરી તમને બધાને ખ્યાલ આવી જાય. શું? તો કે જે સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 આવે
તો તે સંખ્યાનો અંતિમ અંક 0 હોય. ક્લિયર? હવે આપણે ક્વેશ્ચન જે આપેલું છે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન તમને 6 શું આપેલો છે n. તો આના સાલો અવિભાજ્ય અવયવીકરણ કઈ રીતના પાડવા? તો જો 6 ની આપણે શું લખી શકીએ? n ઘાત લખી શકીએ. સેમ ટુ સેમ. હવે 6 ના અવિભાજ્ય અવયવીકરણ તો કરી શકીએ કે ના કરી શકીએ? 2 ગુણ્યા 3 ની n ઘાત, કારણ કે 2 ની ઘાત અને 3 ની ઘાત આવી, પણ 5 તો આવ્યો જ નહીં. ધેટ મીન્સ કે આનું છેદનું અવિભાજ્ય અવયવીકરણ કરતા 5 આવતો નથી. ધેટ મીન્સ કે 6n નો અંતિમ અંક કેવો થશે? 0 પણ નહીં થાય. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં લખી નાખવાની કે અહીં 6n ના અવિભાજ્ય અવયવીકરણમાં 5 આવતો નથી. આથી આપણે શું લખી શકીએ? આથી 6n નો અંતિમ અંક 0 ન હોય. ક્લિયર? બસ આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે તમારે. સેમ આવો નવો એક એક્ઝામ્પલ જે છે તમને આપેલો છે. ઉદાહરણ નંબર 5 કે 4n નો અંતિમ અંક 0 થાય. તો જો 4n છે, 4n તમે આપણે લખી શકાય 4 ની n ઘાત અવિભાજ્ય અવયવીકરણ કરો તો 2 ગુણ્યા 2, તો આમાં 5 આવતો નથી. ધેટ મીન્સ કે આનું પણ જે છે અંતિમ અંક 0 થશે નહીં. આવડે કે ના આવડે? સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે. ક્લિયર? તો આ હતો તમારો ક્વેશ્ચન નંબર 5. આગળ વધીએ હવે ક્વેશ્ચન નંબર 6 માં. ક્વેશ્ચન નંબર 6 તમને શું કહે છે કે સમજાવો કે 7 ગુણ્યા 13 ગુણ્યા વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 શા માટે વિભાજ્ય સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા મતલબ કે શું? 2 કરતા વધારે અવયવ હોવા જોઈએ. બસ તો એ વસ્તુ હવે આપણે દર્શાવી દઈએ. ચલો હવે હું સ્ટાર્ટ કરું છું ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 માં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન તમને એમાં કીધેલું છે કે ભાઈ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. તો પહેલા પ્રથમ મારી પાસે પદ કેટલા છે એ વસ્તુ ચેક કરવાની. તો પદ જો છે આ 1 અને આ વિકાસ મારી પાસે છે, કેમ કે ગુણાકાર જે છે પદનું વિભાજન કરે નહીં. તો આ બંનેમાંથી સામાન્ય પહેલા પ્રથમ કોણ નીકળે? તો સૌપ્રથમ આપણે શું કરશું? બરાબર લખી. ચલો સામાન્ય કોણ નીકળે? કે 13 કાઢી નાખો. ને કેટલા વધ્યા? 7 ગુણ્યા 11 ગુણ્યા 1, કેમ કે 13 તો નીકળી ગયું. ક્લિયર? વત્તા આમાં 13 નીકળી ગયો એટલે કોણ વધ્યો? 1 વધ્યો. આ 13 નો ગુણાકાર એક સાથે કરો એટલે 13 આવી ગયો. 13 નો ગુણાકાર વાપસ એક સાથે કરો એટલે પાછળ શું મળી જશે? 13 મળી જાય. મેં 13 ને ખાલી જે સામાન્ય હતો બે પદમાંથી 13 ને કોમન કર્યો. હવે જો આ 13 ના 13 એમ 11 સત્તા ને કેટલા થાય? 77 ગુણ્યા 1 પણ કેટલા થાય? 77 વત્તા કેટલા આવી ગયા? 1. તો તે 11 77 ને કેટલા થશે? 78. ઓટોમેટિકલી આપણને ખબર પડી જાય આ બંનેનો જે પણ ગુણાકાર હશે એ ગુણાકારને હું 13 વડે ભાગી શકું. સમજાવો તો સપોઝ મારી પાસે 2 ગુણ્યા 3 આવ્યા, આનો ગુણાકાર કોણ થાય? 6 થાય કે ના? તો 6 ને હું 2 વડે ભાગી શકું. 6 ને પાસે 3 વડે ભાગી શકું. 6 ને પાછું કાઈ ન હોય તો 1 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? તો 2 કરતા વધારે અવયવ થાય કે ના થાય? તો સેમ ટુ સેમ હવે આ બંને સંખ્યાને આની સાથે કમ્પેર કરો. આ 2 ની જગ્યાએ 13 લઈ લો, 3 ની જગ્યાએ 78 લઈ લો. તો ઓટોમેટિક ખબર પડી જાય કે અહીંયા જે આન્સર આવશે એને હું 13 વડે ભાગી શકીશ, 78 વડે ભાગી શકું. હવે 78 તો યુગ્મ સંખ્યા છે તો એને પણ આપણે 2 વડે ભાગી શકીએ. તો 2 કરતા વધારે અવયવ થઈ ગયા. ક્લિયર? તો 2 કરતા વધારે અવયવ થઈ ગયા તો આ સંખ્યા કેવી થઈ ગઈ? વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. ચલો હવે સિમ્પલ મિનિંગમાં આપણે આનું શું કરી નાખ્યું છે? ગુણાકાર કરી નાખીએ. 78 ગુણ્યા કેટલા કરી નાખીએ? 13. આ થઈ ગયા 78, આ 23 24, 7 3 22 ને થઈ ગયા 23, 8 ને 3 11, 7 ને 9 ને 10. આનો આન્સર શું આવ્યો? 1014 છે ઓલરેડી મારી વિભાજ્ય સંખ્યા. તો અહીં લખી નાખવાનું કે અહીં 1014 એ વિભાજ્ય સંખ્યા છે. આથી 7 ગુણ્યા
11 ગુણ્યા 13 વિભાજ્ય સંખ્યા છે. ક્લિયર? સિમ્પલ. ચલો સેમ ટુ સેમ આનો એક બીજો ક્વેશ્ચન છે, આપણને તમને આપેલો છે આઈ થિંક યસ શું છે તો કે યસ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા તમને આપેલો છે 5. તો આયા પદનું વિભાજન જોવા જાવ તો કેટલું છે? આટલું. બાકીમાં કોણ આવશે? 5. તો શું કોમન નીકળશે? યસ, શું કોમન નીકળશે? 5 કોમન નીકળશે. ચલો આનો આન્સરમાં આપણે જોઈએ 5 કોમન કાઢીએ તો શું વધ્યા? 7 ગુણ્યા 6 ગુણ્યા 5 લઈ ગયા 1 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા કેટલા આવશે? 1 એટલે 5 કોમન કાઢી. બરાબર? હવે અહીં જોઈએ 5 6 સત્તા ને 42 4 તેરી 12 12 દૂન 24 42 ગુણ્યા 11 આપણે કેટલા કરવાના છે? 4 તેરી 12 12 ને 24 यानी कि 1 मिनट 4 तेरी 12 में 24 करवाना है. तो चलो 0 4 4 2 8 आ गया 4 8 અને આ 16 8 0 1 8 ને 2 કેટલા થઈ ગયા? 10 यानी कि 1008 વત્તા 1 જોઈ શકો છો આ કેટલા થઈ ગયા? 1009. જે પણ સંખ્યા આવશે એને હું 5 વડે ભાગી શકીશ, 1009 વડે ભાગી શકીશ, 1 વડે પણ ભાગી શકીશ. તો 2 કરતા વધારે અવયવ થઈ ગયા. 2 કરતા વધારે અવયવ થાય ધેટ મીન્સ કે તે શું થઈ જશે? વિભાજ્ય સંખ્યા થાય. હવે આ એક કામ કરો 5 વડે ગુણી નાખો એટલે શું થઈ જશે? 9 પંચાને કેટલા થાય? 45. चलो 9 पंचान 45 वधी पड़ी 4 आ तो केला 4 आ तो થઈ ગયા 0 અને આ થઈ ગયા 5 5000 કેટલા થઈ ગયા? 45. ઓકે 9 पंचान 45 ને 4 ને 0 ને 5 એટલે 5. તો આ સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. તમે જોઈ શકો છો પહેલા પ્રથમ આને કેટલા વડે ભાગી શકાય છે? 2 વડે તો નહીં ભાગી શકાય. 5 ને 4 9 ને 14 3 વડે નહીં ભાગી શકાય. 5 વડે ભાગી શકાય. તો આન્સર કેટલો આવશે? 1009. એને પણ આપણે 1009 વડે ભાગી શકીએ, 1 વડે પણ ભાગી શકીએ. યાની કે આ જે સંખ્યા જે છે કેવી સંખ્યા છે? 5045 એ વિભાજ્ય સંખ્યા છે. આથી 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 વિભાજ્ય સંખ્યા છે. એકદમ ઈઝી માં ઈઝી વિદ્યાર્થીનો ક્વેશ્ચન છે. ધ્યાનથી વ્યવસ્થિત રીતના લખી રાખજો. બરાબર? ચાલો હું આના પર રફ કરી નાખું છું. હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 7 તરફ. ક્વેશ્ચન નંબર 7 જે છે એ પણ બહુ મસ્ત ક્વેશ્ચન છે. ક્વેશ્ચન ખાસ સમજજો. ઓકે ક્વેશ્ચન 7 તમને શું કહે છે? તો કે એક રમતનું મેદાન જે છે વર્તુળાકાર મેદાન છે. તો પહેલા પ્રથમ આપણે સમજીએ કે શું આપેલું છે આપણે ક્વેશ્ચન નંબર 7. બરાબર? क्वेश्चन नंबर 7 શું આપેલું છે? તો કે એક વર્તુળાકાર મેદાન તમને આપેલું છે, એટલે કે વર્તુળાકાર માર્ગ તમને આપેલો છે. આ છે વર્તુળ. જો કે વર્તુળનો વચ્ચે ટપ્પો આપણે કરવાનું કીધું નથી. હવે શું કીધું છે? એક વર્તુળાકાર માર્ગ છે, તેમાં સોનિયા ને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે. સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરતા કેટલી મિનિટ લાગે છે? તો આ ધ્યાન. હું સૌપ્રથમ અહીં જે વસ્તુ આપેલી છે લખું કે ભાઈ સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. હવે એને શું કીધેલું છે? સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે અને રવિને તે જ પરિભ્રમણ એટલે કે તે જ વર્તુળનું પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે. રવિનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. હવે શું કહે છે? ધારો કે તે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે. ધારો કે આ હું લઈ લઉં છું પ્રારંભિક બિંદુ, એક જ સમયે એક જ દિશા. ધારો કે હું આ દિશા લઈ લઉં છું કે ભાઈ આ દિશામાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે.
કેમ કે આ પરિણામ ફરે છે. અહીંયા ધારો કે હું આપી દઉં છું સોનિયા અને અહીંયા ધારો કે રવિ છે. અહીંયા શું છે? રવિ છે. હવે સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરતા કેટલી મિનિટ લાગે છે? તો કે 18 મિનિટ. અને રવિને કેટલું પરિભ્રમણ પૂરું કરતા લાગે છે? તો કે 12 મિનિટ લાગે છે. કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ લાગે છે. ચલો ક્લિયર. હવે જો એક પરિભ્રમણ તમને એમ થશે સાહેબ આ ભેગા ક્યારે થશે? તમને એમ શું કીધું છે કે જો 12 મિનિટ લાગે એટલે કે તે જ તો એક જ બિંદુએથી સ્ટાર્ટ કરે છે, એક જ દિશામાં સ્ટાર્ટ કરે છે, એક જ સમયેથી સ્ટાર્ટ કરે છે, તો કેટલી મિનિટ બાદ તે બંને ફરીથી પ્રારંભિક બિંદુએ ભેગા થાય? વિશ્વવિદ્યાર્થી સમજાય છે. સોનિયાને 18 મિનિટ લાગી છે, રવિને 12 મિનિટ લાગી છે, એક જ બિંદુએથી અહીંથી સ્ટાર્ટ કરે છે, એક જ સમય. તો સૌથી પહેલા સ્પીડ કોની વધારે છે? તો કે રવિની. જોઈને ખબર પડી ગઈ. શું કામ? કેમ કે રવિને એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગી છે અને સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગી છે. તો જો રવિ કેવો છે? જ્યારે અહીંથી સ્ટાર્ટ થશે ત્યારે રવિની ગાડી થોડીક આમ કરીને ફાસ્ટ થશે અને પછી શું કરશે? અહીંથી આ પરિણામ બંને આટા ફેરવા મારશે. બરાબર? શું કામ? કેમ કે રવિની ઝડપ વધારે છે એટલે રવિ આગળ છે અને સોનિયાની ઝડપ ઓછી છે એટલે સોનિયા પાછળ છે. તો ફરી વખત આ પરિણામ કરશે. તો ઈ એમ કહે છે કે આ બંને બે ભેગા પ્રારંભિક બિંદુએ ક્યારે થાય? તો તમને એમ છે કે આ તો ક્યારેય ના થાય. શું કામ? કેમ કે આને તો 18 મિનિટ લાગે છે, આને 12 મિનિટ લાગે છે, તો ભેગા ક્યારે થશે? તો આપણે વાત કરીએ. થોડુંક સમજીએ કે ભાઈ બીજું રાઉન્ડ મારે છે, બીજા રાઉન્ડમાં ત્યારે કેટલી મિનિટ થાય છે? તો કે તમને ખ્યાલ છે કે ટોટલ હતી 18 અને 18 માં પ્લસ છે એટલે કેટલી જગ્યાએ? 18 ને 36. બીજા રાઉન્ડમાં આને કેટલી મિનિટ લાગશે? 36 મિનિટ લાગશે. પહેલા રાઉન્ડમાં કેટલી હતી? 12. તો બીજા રાઉન્ડમાં 12 + 12 એટલે કેટલી થઈ ગઈ? 24 મિનિટ થઈ. ત્રીજો રાઉન્ડની વાત કરીએ તો ત્રીજા રાઉન્ડમાં બીજા રાઉન્ડની 36 ને પછી 18 કેટલી થઈ ગઈ? 54 થઈ ગઈ. આ ત્રીજો રાઉન્ડમાં છે એટલે ત્યારે આ શું થશે? તો કે 24 + 12 એટલે કે આ કેટલી થઈ જશે? 34. તો તમે જોવા જાઓ તો 12 ના શું છે? મલ્ટીપલ એમ કે 12 નો ઘડિયો છે કે 12 * 12 = 24 12 * 36. ધેટ મીન્સ કે આ જે વસ્તુ મને આપેલી છે એ પ્રકારનો શું છે? ઘડિયો છે. અને ઘડિયો શેમાં આવે? લસામાં આવે. તો એક એવી મિનિટ આવશે કે જેમાં એ બંને કેવું થશે? પ્રારંભિક બિંદુએ ભેગા થશે. તો એવો મોટામાં મોટો નંબર આવશે કે જે 12 વડે વિભાજ્ય હોય અને 36 વડે પણ વિભાજ્ય થશે. તો સંકર મિનિટમાં આપણે શું કરવાનું છે? 36 18 વડે પણ વિભાજ્ય થશે અને 12 વડે. તો એક પ્રકારનો ઘડિયો થઈ ગયો છે. સંકર મિનિટમાં આપણે આનું શું મેળવવાનું થશે? લસા અ મેળવવાનું થશે. શું મેળવવાનું થશે? લસા અ. તો કે લસા કોનો? 18 અને 12 નો કેટલો થાય? તો સૌપ્રથમ આપણી પાસે મેથડ છે તો કે 18 ના પહેલા વિભાજ્ય અવયવ 9 * 2 = 18 3 * 9 અને 3 * 1 અને 3. હવે આપણે જોઈએ 12 તો કે 2 × 6 = 12 2 * 3 = 6 અને 3 * 1 અને 3. ક્લિયર? હવે આનો મારે લખવું હોય તો હું કઈ રીતના લખી શકું છું? તો કે 18 = 2 × 3 નો વર્ગ અને 12 બરાબર શું લખી શકું છું? 2 નો વર્ગ × 3. ચલો આપણે ફટાફટ શું મેળવી લઈએ? લસા અ કોનો? 18 અને 12 કેટલો થાય? તો કે સામાન્ય અવયવની મોટી મોટી ઘાત સામાન્ય કોણ? 2 2 ની મોટી મોટી ઘાત 2 નો વર્ગ છે. સામાન્ય કોણ? 3 3 ની મોટી મોટી ઘાત કોણ છે? 3. તો જો દે 4 4 ને 3 નો વર્ગ 9 9 ને 4 36. આ શું થઈ ગઈ? મિનિટ. તો 36 મિનિટ બાદ એ શું થશે? બંને પ્રારંભિક બિંદુએ ભેગા થશે. તમે અહીં જોઈ શકો છો. આવી ગઈ આની 36, આની પણ કેટલી આવી? તો રવિ કેટલા રાઉન્ડ પૂરા કરશે? પહેલો, બીજો, ત્રીજો. રવિ 3 રાઉન્ડ પૂરા કરશે અને સોનિયા પહેલો, બીજો. તો રવિને જ્યારે 3 રાઉન્ડ પૂરા થશે અને સોનિયાને જ્યારે બીજો રાઉન્ડ પૂરો થશે ત્યારે બંને ક્યાં આવશે? પ્રારંભિક બિંદુએ ભેગા થઈ જશે. ક્લિયર? તો આ વિદ્યાર્થી મિત્રો હતો કોન્સેપ્ટ. તો તમે લખી શકો છો કે આ રવિ અને સોનિયા અહીં હું લખું છું. બરાબર? આ રવિ અને સોનિયા બંને 36 મિનિટ
બાદ પ્રારંભિક બિંદુએ ભેગા થશે. ક્લિયર? તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણી એક્સરસાઇઝ 1.2 જેને આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરેલી છે. તો ધ્યાનથી વ્યવસ્થિત રીતના લસા ગુસાના દાખલા ગમે એટલા પ્રેક્ટિસ કરો, ખાસ પ્રેક્ટિસ કરો, તો જ વ્યવસ્થિત રીતના કોન્સેપ્ટ જે છે તમને ક્લિયર થશે. ઓકે, તો અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ. ફરી વખત મળીએ નવા ટોપિક સાથે.